विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगत्विताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमोस्तुते। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। श्री गणेशाय नमः, श्री शारदाय नमः। છોડી જવાનો, ડાબા હાથમાં ભાઈઓએ ચોખાના દાણા દાણા રાખી જવાના, બહેનોએ બે હાથ જોડી રાખવાના, ડાબા હાથ ઉપર જમણો હાથ ઢાંકી જવાનો, ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવાનો, ભોળાનાથને પ્રાર્થના કરવાની કે પ્રભુ દશે દિશાઓમાંથી અમારી રક્ષા કરજો। સપ્તાહ યજ્ઞ સાંભળવા જઈએ ત્યારે કામ ક્રોધ લોભ મોહ મત્સર ઈર્ષા આદિ વસ્તુઓ અમારા શરીર નેત્રયો કર્ણયો દશસ્પર્શ હાથમાં ફૂલ ચોખાના દાણા લેવાના અને પહેલા પૃથ્વી તત્વની પૂજા કરવાની ભાવના કરવાની કે પૃથ્વી ત્વયાદતા લોકા देवित्वं विष्णुनादता दक्षिणे यजुर्वेदाय नमः यजुर्वेद उदयामि पश्चिमे सामवेदाय नमः सामवेद उदयामि उत्तरे अथर्ववेदाय नमः अथर्ववेद उदयामि कलशनि अंदर छाटना छाटी जवाना मध्य पामति वरुणाय नमः वरुण उदयामि कलशने कांठे हाथ डालवानो कलशस्य मुखे विष्णु कंठे विराजमासिता नयनदरस्थितो ब्रह्मा मदये मात्रो गणाधिपता सौतो सागरा सर्वे सप्तद्वीपाव सुंदरा यजुर्वेद सामवेद अंगे सहिता सर्वे कलशन्तो समाश्रिता गायत्री जातिर्सावित्री शांति पुष्टि करे तदा आयातु देव पूजार्थं दुरितक्षयकारका अंगे स्वयमुने सेवा गोदार्च मुखादग्निरजायता ओम वर्वस्वा भगवते दीपस्थापाय नमः गंधाक्षत पुष्पाणे समर्पयामि। તમે ત્યાંથી ત્યાં ચડાવી દો, તમે અહીંયા ફૂલ ચોખાના દાણા આ દીવા પાસે ચડાવી દો, નજીકમાં જ છે તમારે। મોટો ભાઈ કેમ નથી આવ્યો? હાથમાં ફૂલ ચોખાના દાણા લઈ ભગવાન કષ્ટભંજન હનુમાનજી મહારાજને વંદના કરી જવાની કે ઉલ્લંઘ્ય સિંધુ સલીલમ સલીલમ યહ સુખવાને જનકાત્મજાયા આદાયતે નૈવ पहलवान 12 वर्ष के नौजवान हाथ में गदा मुख में राम जहां समृता आगेवान बोलिए श्री कष्टभंजन हनुमान जी महाराज की जय। दासमा फूल चोखा दाड़ा मुकी जवाना हनुमान जी महाराज ने पगे लागी जवानो नमस्कारान समर्पयामि। भगवानायने भैरवे सावित्री नवयौवना शुभकरे साम्राज्य लक्ष्मी प्रदा चिदरूपी परदेवता भगवती श्री राजराजेश्वरी भगवती गुलाम्बिकाय नमो नमः ध्यायामि चिंतयामि नमस्कारान समर्पयामि। ત્યાર પછી ભગવાન નવે ગ્રહોને નમસ્કાર કરી જવાના કે સૂર્યમ સૂર્યમથેન્દુરુચ્ચ પલક કપીશમ વૈજયન તિમ જમાલમ રંગરાણ વેણો રાધા સુધયા समर्पयामि सर्वांगे स्नानं समर्पयामि। अज पंचामृत स्नानं માં ભગવાનને પંચામૃતની 5 ચમચીથી 5 વખત ભગવાનને જળ ચડાવવાનું દાદાએ તમને સમજાવેલું છે પંચામૃતમાં શું આવે છે, બરોબર? એટલે બધા ભગવાન પર 5 વખત ચડાવો। પયોદધિ કૃતમ ચેવા મધુચા દેવતા નમોમાં ભયાદિ આરભ્યત શર્કરા પર્યંત મિલિત પંચામૃત સ્નાન, બરોબર? હવે અત્યારે કઈ જરૂર નથી, હા કરી દીધો ને, બસ થઈ રેડી તો વાંધો શુદ્ધવાલા સર્વશુદ્ધવાલો મણિવાલતા વિનાશેતા શેતા સર્વદાય કરુણાદાવનિતા રુદ્રાન પૌર્વા પારજનિયા સબિંદુ સિંધુ સુસખલા તરંગ ભંગ રંજિત મદિશત્સુ પાપ જાત જાત કારિવારી સંયુતા कृतांत धूत काल भूत वेदिहारि वर्मदे त्वदीय पाद पंकजं नमामि देवी नर्मदे नर्मदे चांदला करो कंकु चंदन बन्ने लगाड़ो चरिहि अम्मा चंदनौ शिखनौ दिव्या गंधर्यो मनोहर स्वाहा स्वाहा स्वाहा। एक वखत जल दास में छोड़ी जाओ पीवा माटे पानी भगवान ने मध्य जलम समर्पयामि भुक्तवंतम भगवंतम ध्यायेत
પાછા ભગવાનને જમાડવાના પુનઃ પ્રાણાય સ્વાહા પ્રાણાય સ્વાહા પ્રાણાય સ્વાહા પ્રાણાય સ્વાહા સ્વાહા ત્રણ વખત જળ છોડી જવાનું પૂર્વા ઉત્તરા પોષણ મુખ સુક્ષાણ કમળે આત્મ જલમ સમર્પયામિ કરોદ વર્તનાર્થે નમસ્કાર સમર્પયામિ કુળદેવી થાળી ડાબા હાથમાં લઈ જાઓ જમણા હાથે ભગવાનને આરતી આપો હસ્તાભ્યામ દેવા અભિવંદનમ દેવ્યા અભિવંદનમ માધવ્યાર અભિવંદનમ હવે તમારે પોતે આરતી લઈ લેવાની બધાએ સ્વાત્મ કલ્યાણાર્થે આત્મરક્ષણ અક્ષર અભિવંદનમ એ બાજુ આપી દેજો ભાઈને ને બધાયને કારણ કે આરતી એવી રીતના લેવાય બે હાથ રાખવાના તપાવવાના પછી એક આંખ ના આયા ત્રીજી આંખ બોલે કે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ નારાયણાય સમર્પયામિ ક્ષમા પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ આશીર્વાદ માંગવાના છે બોલ પુત્ર પૌત્રાદિ સંપદઃ પુષ્પાંજલિ પ્રદાનેન દેહિ મે વાંછિતં ફલં દેહિ મે ઈપ્સિતં ફલં નમસ્કારાન સમર્પયામિ જળની ચમચી ભરી જાઓ બોલીએ શ્રી ગણપતિ પ્રાણનાથ કી જય બ્રહ્માણી વાહ કી જય માતા કી જય
નમસ્કાર કરવાના. પિતૃઓની 3 સોપારી પહેલા દિવસે પૂજા કરી મૂકેલી છે. પ્રતિદિન એને વંદન કરવા પડે. બરોબર? તો એને અહીંયા છેલ્લા સફેદ સ્થાપન દ્વારકાધીશ કી જય.
राजा रणछोड़ की जय। गिरिराज धन की जय। यमुने महारानी की जय। सदगुरु देव की जय। सत्य सनातन धर्मनी जय। ओम नमः पार्वती पते हर हर महादेव। आवशे ने घबरावવાનું નહીં. करं प्रसन्नं ज्ञानस्वरूपं निजबोधयुक्तं योगेन्द्रमर्यं अवरोगवद्गं श्रीमद्गुरुने तमहं नमामि। अरविन्देन पदारविन्दं मुखारविन्दे विनवेशयन्तं वटस्पतरसपुटे शयानं बालमुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति विक्रेतु कामाकिल गोपकन्या मोरारिपादार हितचेतवृत्ति दध्यादिकम्बो अवसादवोचत् गोविन्द दामोदर माधवेति गृहे गृहे गोपवधूकदम्बा सर्वे मिलित्वा समवापयोगम् नामा निपठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति सुखं सयानां निलये निजेपि नामानि विष्णु प्रवदन्ति मृत्या तेलेशितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति जिह्वे सदेवं भज सुन्दराणि
नामानि कृष्ण च मनोहराणि समस्तभक्तार्थविनाशनानि गोविन्द दामोदरमाधवेति सुखावसाने इदमेव सारम् दुःखावसाने इदमेव गेयम् देहावसाने इदमेव जाप्यम् गोविन्द दामोदरमाधवेति श्रीकृष्ण राधा गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु हे पिबस्व मृतमेतदेव गोविन्द दामोदरमाधवेति हे पिबस्व मृतमेतदेव गोविन्द दामोदरमाधवेति गोविन्द दामोदरमाधवेति गोविन्द दामोदरमा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः सीताराम राम राम सीता राम 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 सीताराम 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 राम राम सीता राम 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 सीता राम 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 सीताराम राम राम सीताराम राम राम बोलो सीताराम राम राम सीताराम राम राम सीता राम 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 सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम सीताराम राम 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 राम सीता राम 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 सीताराम राम राम राधे श्याम 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 सीताराम बोलिए राम राम सीताराम राम राम रे श्याम 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 राधे श्याम श्याम राम सीताराम राम 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 सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम बोलो राम राम राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सब बोलिए मन स्थिर करिए राम सीताराम राम 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 राम सीता राम सीताराम राम राम
રામ 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 સીતારામ 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 રામ 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 સીતારામ રામ 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 સીતારામ રામ રામ સીતારામ ગૌરિયાને સતે કૃષ્ણ હરિયાને સતે પ્રશ્ન કૃતો લોકિતમ નૃપ આત્મવે સંમતમુંસા સુત્રયોગેશો સયપરઃ પરમ આદરણીય ભૂદેવ પ્રિય સજ્જનો, શ્રીમદ ભાગવતમાં અગિયાર સ્કંદ છે, કાલે આપણે પૂર્ણાવતી કરી પ્રથમ સ્કંદની. રાજા પરીક્ષિતને 7 દિવસનો શાપ લાગ્યો છે. તો આપણો કોઈ 8મો દિવસ નથી ભાઈ છે. એ 7 દિવસમાં સતયુગ ચાલ્યા ગયો છે, દ્વાપર ચાલ્યા ગયા, ત્રેતા ચાલ્યા ગયા, કળિયુગના વર્ષો ચાલ્યા ગયા, અને 7 દિવસની અંદર 8મો દિવસ છે. જેની બાલાવસ્થા સુધરી એની વૃદ્ધાવસ્થા સુધરે. ગુજરાતીમાં કહેવાય છે આપણે 16 હાને વિશે ભાન આવી તો આવીને ગઈ ગઈ છે ને. બાલાવસ્થા સુધરે છે એની વૃદ્ધાવસ્થા સુધરે. આપણે બધાને 7 દિવસ સુધારવાના. 7 દિવસ સુધરે. પહેલે 1 મિનિટ સુધારો. 1 મિનિટ ભગવાનનું સ્મરણ આવી જાય એટલે 2 મિનિટ સુધરે. 7 મિનિટ સુધારો, 7 કલાક સુધારો, 7 કલાક સુધરતા સુધરતા 7 દિવસ સુધરી જાય. 7 દિવસ સુધરી જાય ને 170 વર્ષ થાય ને. શાસ્ત્ર બતાવે કે સંતો તો આપણે જગાડે છે બહુ. જાગો, હવે હોવાનો સમય. ઉઠ જાગ મુસાફिर भोर भई, जागता रहो नगर में चोर आते हैं, नगर में चोर आते हैं, मुसाफिर जागते रहना, नगर में चोर आते हैं, मुसाफिर जागते रहना, जागते रहना, जागते रहना, जागते रे ना मुसाफिर, जागते रे ना, नगर में चोर आते हैं, मुसाफिर जागते रहना, नगर में चोर आते हैं, मुसाफिर जागते रहना. कયું नगर? नगर
नगर में। दारू का नगर नहीं, आ शरीर से नहीं, नगर से। नगर में चोर आवश्यक नहीं, चोरी करवानी आवती। काम क्रोध लोभ मोह देह दृष्टांत तस्करा ज्ञान रत्नापहाराय तस्मा जाग्रही जाग्रही। 100 रुपया ચોરી જાય, 1000 रुपया ચોરી જાય, લાખ रुपया ચોરી જાય તો કમાની બીજું ભેગું કરશો। ભાઈ ચોર કોને ચોરી? આત્મા રૂપી ધન ને ચોરે છે। જવાની સત્સંગમાં મારા ધોળ ક્યાં જાત બેસાય હે ને? આત્મા રૂપી ધન ને ચોરી જાય, બીજી વાર મળવાનું નથી। સંતો વારવા જગાડે આપણને। સમીક ઋષિ ખબર પડી કે આને સાપ લાગી ગયો છે, પછી દર્શન કરવા આવજો, બે જાઓ। જગ્યા ને પછી આગળ જગ્યા છે। રાજા ને પરીક્ષિત ને જગાડવા માટે આ જાગો ભાઈ, હવે સમય નથી। 7 દિવસ સાપ લાગ્યો છે। રાજા પરીક્ષિતે સુંદર પ્રશ્ન કર્યો છે। અત પ્રશ્યામિ સંસિદ્ધિમ અત પ્રશ્યામિ સંસિદ્ધિમ યોગિનામ પરમં ગુરુમ પુરુષસ્ય તત્કાર્ય મ્રિયમાણસ્ય સર્વથા। કાલનો પ્રશ્ન છે ને, ગુરુ મહારાજ યોગીના પર આપ ગુરુ છો, ગુરુ એક પ્રશ્ન સુંદર કે મરણ પધારે સુતા હોય મનુષ્ય તો શું કરવું જોઈએ? એ પ્રશ્ન હું નહીં, મનુષ્યની વાત છે। સુંદર પ્રશ્ન કર્યો છે। શ્રી શુકવાચ વર્યાને તે પ્રશ્ન તતો લોકૈતમ નૃપઃ આત્માવેશંવત પુંસામ સુત્રવ્યાદેશય પરઃ। એવો પ્રશ્ન કરો, એવા ગુરુ મહારાજની સેવા કરીને ગુરુને પ્રસન્ન કરો કે દુનિયામાં ન મળે એ ગુરુ પાસે પડે છે બધું। લાખો રૂપિયા લઈ જા, કરોડ રૂપિયા લઈ જા, બજારમાં સુરત જેવા શહેરમાં ફરો, બંબઈ જેવા શહેરમાં ફરો, મોટી મોટી દુકાનોમાં ના જાઓ કે લે લાખ રૂપિયા આપો, મને જ્ઞાન આપી દે, આપે? એ જ્ઞાન તો સંતની હાટડીએ જાઓ તો મળે। કેવી રીતે? નિર્માણ મોહ ચદ સંગ દોષ। વાહ! ગીતાના 15મો અધ્યાય 5મો શ્લોક છે, એનું પહેલું પદ। નિર્માણ મોહ ચદ સંગ દોષ। કથામાં જાઓ કે સંતો ગુરુ પાસ જાઓ ને તો માન અભિમાન છોડ કે બેઠ જાઓ, નમ્ર ભાવ, એકદમ નમ્ર થઈ જાઓ। અને બંને એવો સુંદર પ્રશ્ન કરવો, વ્યવહારિક પ્રશ્ન નહીં। એ પ્રશ્ન કરવાથી મારા જીવન મારું કલ્યાણ થાય, સાંભળવાથી એવો સુંદર પ્રશ્ન, તત્વજ્ઞાન પ્રાપ્ત કરો। સુખદેવજી મહારાજ અતિ પ્રસન્ન થયા। પ્રશ્ન સાંભળતા કહેવા લાગ્યા, રાજન તારો પ્રશ્ન એવો છે કે તારા પ્રશ્ન જવાબ સાંભળતા તમારું કલ્યાણ થાય, જે સાંભળે ને એ બધાનું કલ્યાણ થાય। લોકહિત માટેનો પ્રશ્ન છે આ। પોતે કમાય પોતે ખાય, પોતે કમાય પોતે ખાય, હું પરોપકાર કરી શકવાનો હે? કરી શકે?
રાજકુમાર જંગલમાં ગયો છે. જંગલમાં જોતા જોતા એક ખાડામાં જોયું ને તો શિયાળે માંસ બેઠું બેઠું ખાય છે. શિયાળી પ્રધાન આ કમાતું નથી, બેઠું બેઠું માંસ ખાય છે. હા, રાજકુમારે વિચાર કર્યો બસ મારે કમાવું નથી, હવે ધંધો બધો કરવો, બેઠા બેઠા ખવડાવો તો ખાવું નગર ખાવું. બોલો, રાજકુમાર ઘરે આયા, ભોજન નો સમય રહ્યો, બોલાવા ગયા, બધાની પત્ની ગઈ, એની માં ગઈ, એના ભાઈ ગયા, બધા ગયા, નહીં આવતા. રાજા પોતે ગયા, બેટા જમી લે, નથી આવતા ને. તો રાજાએ પ્રધાનને પૂછ્યું કે હે પ્રધાન, આ કે જોઈ આવ્યો છે? હું જોયું છે જંગલમાં. કે જોયું છે? તો હા મહારાજ, કે શિયાળું બેઠું બેઠું માંસ ખાતો તું ને ખાડામાં, ત્યારથી રાજકુમારના મનમાં વિચાર થયો કે મારે બેઠા બેઠા ખાઈને તો ખવડાવે તો ખાવું બસ. એને બાપ રાજા સાહેબ કહેવા લાગ્યા, બેટા સિંહ બનવું છે શિયાળ બનવું છે? હું બનવું છે? હે? તો શિયાળ જેવું કામ કેમ કરો? સિંહ છે ને પોતે ખાય અને બીજાને ખવડાવે છે. માંસ, વાસી માંસ ખાય નહીં, અને આપણે હાથના રોટલા હવારે બિસ્કિટ ખાઈ, રોટલા બનાવે ને હવારે લાવવા લો, પરસો આવી જોજો, પરસું જોશે. વાસી માંસ સિંહ ખાતું નથી, અને વધે ને ખાડા પેક દે, એટલે કોણ ખાય? પેલું શિયાળિયું. સિંહ બનવું છે તો શિયાળ જેવું કામ ન કરો. માનવી માનવ બનવ લાભ છે ઘણો ઘણો. માનવ જીવના તમે લાભ લેવા જાઓ ને તો પુષ્કળ લાભ મળે ભૈયા. જાઓ તો કથામાં આવે તો 33 આત્મવેદ સંબત પુંસાઓ દ્રવ્યાદેશ પરઃ શુદ્ધ ચિત્ત વિના જપ તપ તીરથ વ્રત કરે શું થાય? શુદ્ધ આવે છે ને? તમને ભાવે? શુદ્ધ ચિત્ત વિના જો નાય ગંગા, શુદ્ધ નાય ગંગા, શુદ્ધ ચિત્ત વિના જો નાય ગંગા. 100 વર્ષ સુધી જો કરે સત્સંગ, 100 વર્ષ સુધી કરે જો સત્સંગ, તો એ હૃદયમાં લાગે રંગ, તો એ હૃદયમાં લાગે રંગ. શુદ્ધ ચિત્ત વિના, શુદ્ધ ચિત્ત વિના. શુદ્ધ વિચિત ન હોય તો કઈ ના થાય ભાઈ. વ્યવહારિક કામ કરો, પરમાર્થ કામ કરો, કોઈ બી હોય, જાઓ મન નહીં હોય ને અંદર, સત્સંગમાં મન ન હોય, વ્યાપારમાં મન ન હોય, ધંધામાં મન ન હોય તો કઈ થાય? શુદ્ધ ચિત્ત અંતર હોવું જોઈએ, અંતકરણ શુદ્ધ રાખીને. જે આત્મજ્ઞાની મહાપુરુષ સમાગમ કરો. શું કીધું? જે આત્મજ્ઞાની મહાપુરુષ છે ને એનો સમાગમ કરો. और ये समागम करवाથી એ માનવને એક દિવસ એ તત્વજ્ઞાની પ્રાપ્તિ થાય છે. તસ્માદ ભાર સર્વાત્મા, તસ્માદ ભાર સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ સ્મર્તય પ્રશ્ને સદા ભયમ. સર્વાત્મા સર્વશક્તિમાન જે ભગવાન કૃષ્ણ છે ને લીલાનું શ્રવણ કરો. ભગવાનનું સ્મરણ હાલતા ચાલતા બેઠતા ઉઠતા પ્રભુ સ્મરણ કરો. પ્રભુ સ્મરણ
બીજી વાત જવા દો. और जन्मलाभ परपुंसाम जन्मलाभ परपुंसाम अन्ते नारायण स्मृति प्रायेण मुनियो राजन् निवृत्त्याविषेदतः मानव लाभ શું છે? ખાના પીના એથી આયા નવા આયા છે. બે દિવસે ત્રીજા દિવસે હારું હારું खाना पीना सो जाना सब कर्म है पशु समाना आहार निंद्रा भय में दुरंच सामान्य में तत्पशवी नराणाम धर्मो हितेषाम् अधिको विशेषो ज्ञाने हीना पशु भी समाना. शास्त्र पुकारी पुकारी क्या છે? સંતો પુકારી પુકારી સાધના પાડિયા પીએ જતા હોય. સમજો કે સમજો કે મારા તમારા ભલે પીછાય, અમે તો હતા જીવા જીવા. આહા નિંદ્રા ભય મેઠુન પુરુષ ની અંદર બેસે ઢોરમાં છે, પશુમાં છે. કઈ ફેર પડે નહીં. ફેર પડે ભાઈ? તમે બંગલામાં રહેતા હો તો ઝૂંપડીમાં રહેતો હોય ફેર પડે? પેલું ઘાસ ખાતો હોય તમે રોટલી ખાતા હોય. આહા નિંદ્રા ભય મેં સમાન છે. આગળ ધર્મો દેક્ષામ અધિકો વિશેષો જ્ઞાન હીના પશુ ભી સમાના. પશુ કરતા બેકાર હો. માના પેટમાં 9 મહિના રહ્યો ને એ માને દુઃખ પહોંચાડે. પછી શું કીધું? એવા છોકરા પેદા થાય ને, અને એવા છોકરા જો પેદા થતા હોય જે મા બાપ નામ રોશન કરે, ગુરુ નામ રોશન કરે, ગામ નામ રોશન કરે ને, એ પુત્ર પુત્ર કહેવાય. એક પુત્ર હોય તો દુનિયાભરમાં શું થાય? હજારો પુત્ર હોય દુર્યોધન જેવા શું થાય? કોઈમાં બુદ્ધિ નહીં. એકમાં બુદ્ધિ બરોબર, કોઈમાં હોય બુદ્ધિ નહીં. માનવ જીવન એ લાભ છે. અંતિમ સમય નારાયણ નું નામ આવે. ધારુકામાં કોઈ આવ્યું નામ? આવ્યું નામ? ખાટલે પડ્યો હોય ને, છોકરી આવે, મમ્મી પપ્પા હું આવી ગયા અમેરિકા થી, લંડન થી, સુરત, મને ઓળખ્યા, મને ઓળખ્યા, મને ઓળખ્યા. હરિઓમ તત્સત, હરિઓમ. એટલે શૈલી ઘડી છે ને. તમને કહું છું કે જવાન સ્વામી હોય ને તો ઓળખ એને ભગવાને ઓળખવા દેજો. મને ઓળખે તને જિંદગી પોતાને ઓળખ્યા. હે શાસ્ત્રો કે ભાગવત બતાવે, આગળ કથા બધી આવશે કે મરતી સમય જ્યાં જ્યાં તમારી વાસના હોય છે ત્યાં ત્યાં જન્મ લેવો પડે. આત્મા ભટકતી નથી કોઈ કાંઈ. આત્મા ભટકતી, જીવ ભટકતો નથી. જીવ મને આત્મા, આત્મા વે જીવ છે ને. માનવ જન્મથી શિવ સ્વરૂપ છે કે નહીં? શિવ સ્વરૂપ. આટલો નાનકડા પૂછો કે ઘર કોઈ મારું, બસ એ જ માયા. એક જીવાત્મા છે. જીવાત્મા ચાલે ગયો ને ત્યાં લોકો. જીવ શિવનો સંશય ટળશે, જય અખંડ આનંદ માં મળશે. જીવ શિવનો સંશય ટળશે, જય અખંડ આનંદમાં ભળશે. જીવ શિવનો સંશય ટળશે, જય અખંડ આનંદ માં મળશે.
શિવ શિવનો બોલો. શિવ શિવનો સંશય ટળશે, જય અખંડ આનંદમાં ભળશે. ગીતાનું જ્ઞાન લેવા તમે આવો સત્સંગ દ્વારે. ગીતાનું જ્ઞાન લેવા તમે આવો સત્સંગ દ્વારે. જીવનનો સાર સમજવા તમે આવો સત્સંગ દ્વારે. જીવનનો સાર સમજવા તમે આવો સત્સંગ દ્વારે. ગીતાને ગાતા ગાતા જગજીવન પાવન થાતા. ગીતાને ગાતા ગાતા જીવન પાવન થાતા. અમૃતનો પીણું પીવા તમે આવો સત્સંગ દ્વારે. અમૃતનું પીણું પીવા તમે આવો સત્સંગ દ્વારે. ગીતાનું જ્ઞાન લેવા તમે આવો સત્સંગ દ્વારે. ગીતાનું જ્ઞાન લેવા તમે આવો સત્સંગ દ્વારે. સત્સંગમાં જવાથી આગળ બતાવ્યું તમને મેં, યાદ રહ્યું હોય તો. પછી આ કાનથી પહેલા કાન કાઢી નાખો, મારો દોષ નહીં એમાં. દોષ કરો મારો. આ કાનથી પેલી કાન જાય. એક વાર આ કાન છે ને જીભને કહેવા લાગ્યો, બોલે જીબડી તું ચૂપચાપ રે. હવે તો બોલ કરસ. તું બોલસ ને મારે સાંભળવું પડે. કોણ કહે છે? જીભ કાનને ઉપદેશ આપે. તું બોલસ ને મારે સાંભળવું પડે છે. બોલે જીભ કહેવા લાગી કે કાનભાઈ હું તો 100 તું 200. હું તો 100 ને તું 200. આ કાનથી પેલા કાન કાઢ નાખ. તું કીધું બોલો. અને એવી રીતે આપણે કરશો ને આ કાનથી પેલા કાન, તો મારો તું બોલ્યા કર, તમને કે પલ્લે પડશે. એ કાન ખુલ્લા રાખજો, બમડા ઘાલતા નહીં અંદર. સમજાના? સત્સંગમાં એટલા માટે જવાનું, સત્ય જળ ને ચેતન, સાચો ને ખોટો નો અનુભૂતિ થાય એ સત્સંગ. એ કરતા કરતા અંતિમ સમયમાં નારાયણ નું નામ આવી જાય, બસ બેડો પાર. જન્મ લાભ પરપુંસા મંત્રે નારાયણ સ્મૃતિ પ્રાયેન મુનિયો રાજન વૃત્યા વિષેદતઃ નિવૃત્યા વિષેદતઃ નિર્ગુણ્યાસ્થારમતે સ્મઃ ગુણાનો કથને હરે. ઇદં ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંહિતમ. નિર્ગુણ બ્રહ્મ નું ધ્યાન કરો. નિર્ગુણ બ્રહ્મ નું મેં એક દી બતાવ્યું તમને. દેવ મંદિર ની પૂજા તમે કરવા જાઓ, એ સગુણ બ્રહ્મ ની ભક્તિ છે. અંતકરણ શુદ્ધ થઈ જાય, ગુરુ કૃપા થઈ જાય તો અહમ બ્રહ્માસ્મિ, બસ અહમ હું બ્રહ્મ સ્વરૂપ છું, બસ. અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્ર કણો એવ ચ. ગીતાનો 12મો અધ્યાય. રાગ દ્વેષ કાઢીને સર્વભૂતમાં હું વ્યાપક છું એમ. આ બધા બેઠા ને ભૂત જ છે હો ભાઈ, છે કે નહીં? અને એક ભૂત માટે ડાકલા વગાડે આખી રાત. નીકળો એટલે અમે હવા નીકળ ડાકલા વાગતા હતા. ડાકલા
ડાકલા વાગે ને પછી મજા આવે ધૂણવા ધૂણે ને પડે ને આમ પૈસા ભરે ને આહા સમજે વાહ ભાઈ વાહ. અંધશ્રદ્ધામાં ક્યારે પડો નહીં ક્યારે. અને આપણે અંધશ્રદ્ધામાં જાજા પડવી છે. બોલે ભૂવો એમ કે આ તો નડે છે આટલું કરવું પડશે આમ કરે હા માતાજી કરશું. બોલે બીડી પીતો હોય ગાંજો પીતો હોય દારૂ પીતો હોય માતા આવે આવે માતા રામ ભજો માતા નવરી નહીં બેઠી. માતાને એક વાળ નીકળે ને વાળ જેટલો એક તમારો અંશ આવે ને તો આપણે શરીર મરી જાય. શક્તિ છે આ શક્તિ. જગતમાં શિવ અને શક્તિ સિવાય કાંઈ છે નહીં. શિવ અને શક્તિ દુર્ગા ગણો કે અંબા ગણો કે સિકોતેર ગણો કે કોઈ માતા ગણો પાદે એક જ તત્વ. બ્રહ્મા વિષ્ણુ મહેશ ગણો કોઈ બી ગણો તત્વ એક જ છે. તત્વ એક. આટલા બેઠા ને એમાં તત્વ એક જ છે. કોઈ છે બીજો? ન માતા ન પિતા ન બંધુ ન ભાય ગુરુ ને શિષ્ય ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. વાહ. બધામાં સચ્ચિદાન પરમાત્મા વ્યાપક છે. બધામાં નાના મોટા બધામાં છે કે નહીં? હે હા કે ક્યાં શું છે તો મારા પકડે પાછા આ પાડ્યું તો રાગદેશ કેમ કરે પાંજન કરો છો એની કે રાગદેશ હોય સગન બ્રહ્મની ભક્તિ કરતા કરતા નિર્ગુણ બ્રહ્મનું ધ્યાન ધરવું પડે. ઇદમ ભાગવતમ નામ પુરાણમ શ્રીમદ ભાગવત એ મહાપુરાણ છે. મહાપુરાણ કાલે બતાવ્યું હતું ને મેં તમને કે સર્વ શાસ્ત્રો નિચોડ ગીતા ભાગવત છે. ભગવત ગીતા ભગવાન કૃષ્ણ અર્જુન ને સંભળાઈ 18 અધ્યાય સંભળાયા અને અર્જુનજીને વિષાદ યોગથી મુક્ત કર્યા. એને વિષાદ હતો ને મારા એ મુક્ત કર્યા. શ્રીમદ ભાગવત એવું છે મુક્ત નહીં મોક્ષ તમને આપે. મોક્ષ ભાગી બનાવે તો શ્રીમદ ભાગવત છે. બડે ધ્યાનથી બડે સાવધાનથી કથા સાંભળી. પ્રેમ ધરીને કથા સાંભળવા આવો ને મારા વાલા રે. એક ધ્યાનથી કથા સાંભળજો ચૂપ બેસીને સુગાળા રે. એક ધ્યાનથી કથા સાંભળજો 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 ચૂપ બેસીને સુગાળા રે. શ્રવણ કરીને ઉરમાં ધરજો શ્રવણ કરીને ઉરમાં ધરજો ઘેર ન જાશો ઠાલા રે. ઘેર ન જાશો ઠાલા રે. મન માયા મને ચિત્ત ચુલામાં માયા મને ચિત્ત ચુલામાં મન માયામાં મન માયા મને ચિત્ત ચુલામાં હોય હોય ના કરનારા રે. આયો એ ના કરનારા રે. તેની કથાનો રંગ શું લાગે તેને કથાનો રંગ શું લાગે તો હૃદયમાં ભરનારા રે. ઊંઘ આળસ ને વાતો મસ્કરી ગયાળસ ને વાતો મસ્કરી ગયાળસ ને વાતો મસ્કરી કરી હોય તો જાઓ બારા રે. ઊંઘ આળસ ને વાતો મસ્કરી કરી હોય તો જાઓ બારા ખુલ્લા. એક ધ્યાનથી વાતો વચમાં કરવાની નહીં. બહારથી કોઈ નમસ્કાર કરો અંદર આવવાનું નહીં. કથા પૂરી થાય ને પગ દબાઈ લેજો.
આમ નમસ્કાર કરવા જાવ ને તો બધાનું બગડે, અમારું બગડે, તમારું બગડે. એટલે જ્યાં જગ્યા હોય ને બેસી જવાનું, જ્યાં જગ્યા હોય ને. ઊંઘ આળસ ને વાતો મસ્કરી કરી હોય તો જાઓ બારા રે. ઊંઘ આળસ ને વાતું મસ્કરી કરવી હોય તો જાવ બારા રે. ઊંઘ આળસ ને વાતું મસ્કરી કરવી હોય તો જાવ બારા રે. મધરીને કથા સાંભળવા આવો ને વાલા. પ્રેમ ધરીને કથા સાંભળવા આવો ને મારા વાલા. સગુણાનું કથને હરિ. નિર્ગુણ બ્રહ્મનું ધ્યાન ધરો. રાજા પરીક્ષિત કહેવા લાગ્યા, મહારાજ અહમ બ્રહ્માસ્મિ બોલ્યા તો ખરા, પણ પાળવું મુશ્કેલ છે. સ્ટેજ પર બેઠા બેઠા મોટી મોટી વાતો કરતા હોય, કલાકારો, સંતો, વિદ્વાનો વાતો કરતા હોય ને, પણ એમાં છૂટ્યું હોય. સમજી મૂકો તો સારું ઘણું જરૂર મુકાવશે જમ. નિષ્કુળાનંદ કહે નહીં મટે. છોકરા છોડાવશે, કુટુંબ છોડાવશે, જમણા છોડાવવાના, જેમ તો છોડાવવાના. અત્યારથી છોડવા માટે પ્રયત્ન કરો, અત્યારથી. राजा के महाराज के कान कठिन से वो काम. सुखदेव जी महाराज सावधान के राजन. एक राजा आता, जंगल में गया राजा. अंधारो થઈ ગયો છે. એ જંગલમાં વાઘ ને વરુ ને દીપડા ને અવાજ જોર જોરથી અવાજ કરે. सम्राट राजा से आ सिपाही चला गया. अपना सिपाही बदा अपना प्रजा अलग अलग થઈ ગયા. राजा जंगल में એકલો રહી ગયો છે. सम्राट भले राजा હોય પણ મરવાની બીક તો બધાને. સિંહનો અવાજ સાંભળીને રાજા ઝાડ પર ચડી ગયો. પેલો વાદળો ટપે ને એમ ટપે છે, પેલા ઝાડ થી પેલા ઝાડ, પેલા ઝાડ થી પેલા ઝાડ. કોઈનું ઘર હોય ને તો રાત રહું જંગલમાં. કોનું ઘર મળે? એ ચોર લોક ભેગા થયા, પશુ પક્ષી મારી નહીં. એક ખાડામાં હાડકા ને, એક ખાડામાં માંસ ને, એક ખાડામાં લોહી ને. રાતે અગ્નિ પ્રગટ કરી. જે અગ્નિ હોય ને ના વાઘ જાય નહીં. વાઘ જોવે આ શિકાર કેવો છે. આપણા દિલ્હીમાં કિસ્સો બની ગયો. છોકરા ફરવા ગયેલા ને, પાંજરા પર ચડેલા છોકરા, અને એક પાંજરામાં કૂદક્યો, નીચે પડ્યો. સફેદ સિંહ હતો. બોલો આમ આમ બેસી ગયો. આમ બાપા બચાવ. 5 મિનિટ તો સિંહ બોલ્યો જ નથી. પછી સિંહ આવ્યો અને વાલ કર્યું આમના. ટેલિવિઝનમાં આવ્યું, આમના વાલ બી કર્યો અને પછી શિકાર કર્યો. ભાગ્યો લઈને. મરેલું હોય ને તો શિકાર નહીં કરતો. બોલો સિંહ ને વાઘ છે ને, તમે સંચેડો ક્યારે ને કે છોકરા બધા પથ્થર માર્યો ને એ સચડાઈ ગયો, ન કે છોકરો બચી જતો. સિંહ ને વાઘ અવાજ કરે છે. રાજા વિચાર કરે કોઈનું ઘર હોય તો રાત રહું. જંગલમાં કોઈનું ઘર મળતું નહીં. આમ જો અગ્નિ પ્રગટ થઈ ત્યાં ચલો ત્યાં ગયા. जो लोग समझे गया कि राजा साहब सम्राट राजा कि मारा एक गंदा में केम आया राजवा छोड़ी. एक रात રહેવા દે ભાઈ, થાકેલો બોસ. એક રાત રહ્યા. સવારે ઉઠીને ચાલે આવજો, નકર લોકોને ઠપકો આપશે. સવાર પડ્યું, જાગો રાજા. એ રાજા જાગતો નથી. એક દિવસ ગયા, 2 દિવસ ગયા, મહિનો ગયો, વર્ષોના વર્ષો વધી ગયા.
પણ વળી રાજા જાગતો નથી. જાળવા જાય છે ને તો કે "એ ચૂપચાપ, હું સમ્રાટ રાજા છું, જો જગાડીશ ને તો દંડ આપીશ." રાતે ભિખારી થઈને આવ્યો હતો, રાત્રે હું તો ભિખારી થઈને આવ્યો હતો. સોળ કે મરવા દો, જાગવાડું.